હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. ને જો જામનગરથી સ્પેશિયલ ગેસ્ટ આવેલા છે, તો એના માટે અમારે આજે બનાવવાના છે પકોડા. તો જો એના માટે બધી તૈયારી કરીએ છીએ. પકોડા બનાવવા માટે પહેલા આદુ મરચીની પેસ્ટ કરી નાખું છું. આ બાજુ ધાણા સુધારે છે, અને હજી અડધા ગેસ્ટ છે એ હોલમાં બેઠા છે. મરચાની પટ્ટી હોતી કરવાની છે. આ બાજુ અહીંયા આંબલીની ને ખજૂરની ચટણી મૂકી દીધી છે. અહીંયા જો હોલમાં આટલા ગેસ્ટ બેઠા છે. મમ્મી એમ કે છે કે મારી બેન છે, આ એના બેન છે. બેન નું મોઢું બતાવો. આ બેન જ થાય હો. આ મોટા બેન છે, મોટાની બેન છે. બોલો. આ મોટા બેન ના વહુ છે. હા આ તો કઈ માને છે. ગ્લવ્સ પહેરીને મમ્મી મરચા સુધારવા માંડ્યા છે, જેથી કરીને આપણે હાથમાં બોલી જા. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા કુંદન માસી અને ખુશ્બુ ભાભી બંને જણા પકોડા ભરવા માંડ્યા છે. મસાલો મેં રેડી રાખી દીધો છે, બનાવાઈ ગયો છે મસાલો. અને પછી મેં કીધું લાવો હું પકોડા કરતી જાઉં, તમે જેન્ટ્સને ખાવા બેસાડી દો. તો જો હું પકોડાને આ રીતના ચણાના લોટમાં ડુબાડીને અને એને ફ્રાય કરતી જાઉં છું. અને એ બધા જેન્ટ્સ લોકો જમવા બેસી ગયા છે. કુંદન માસી એને જમવા આપતા જાય છે. હમણાં તમને બતાવું છું, એ જમવા બેસી ગયા ઈ. પણ તમે એકવાર જુઓ મારા પકોડા કેવા તળાય છે, ફ્રાય થાય છે. અને કોને કોને પકોડા મારી જેમ બહુ ભાવે છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. અને હા, મારી યુટ્યુબ ચેનલના નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. સાથે મારા વિડીયોને શેર કરજો ગમે તો. અને જો આ બધા જેન્ટ્સ લોકો અહીંયા જમવા બેસી ગયા છે. પકોડા અને પટ્ટી મરચાના ભજીયા, અને સાથે છે ખજૂર આંબલીની ચટણી અને ઠંડી ઠંડી છાશ. આ જામનગરના સ્પેશિયલ ગેસ્ટ ક્યારેક જ અમારી ઘરે આવે જામનગરથી, તો આજે આવે છે. તો એના માટે સ્પેશિયલ ડિનરનો પ્રોગ્રામ અમે બનાવ્યો છે. અને ફાઇનલી હવે અમે લેડીઝ લોકો પણ જમવા બેસી ગયા છીએ. જો બધા મારા બે માસી, આ માસીના વાઈફ, મારા નણંદ અંકિતાબેન, અને આ ગરમા ગરમ પકોડા, ઠંડી ઠંડી છાશ. તો ચાલો ફ્રેન્ડ્સ જમવા.